પાલનપુર ખાતે ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ રાજવી કન્યા વિદ્યાલય પાલનપુરનો સંઘે બુનિયાદ કાર્યક્રમ અને નામકરણ યોજાયું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણ, આશાબેન રાવલ, પીનાબેન ઘાડિયા અને જમિયતે ઉલમા હિન્દના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ અને સમીઉલ્લાભાઈ આ લોકોની ઉપસ્થિતિમાં આજે આ સંઘે બુનિયાદ કાર્યક્રમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। રાજવી કન્યા વિદ્યાલય નાની બજારના 3 દરવાજા વિસ્તારમાં ભાડેના મકાનમાંથી એની સ્થાપના કરી અને ત્યાં શાળા ચાલતી હતી। આજે નવીન મકાનનું શુભારંભ કરવામાં જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એક નવી વિદ્યાલય બાળકો માટે રાજવી કન્યા વિદ્યાલયનો શુભારંભ આજે શિલાન્યાસના મારફતે કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, જાગીરદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા। આપ જોતા રહો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ, સિતાબ કાદરી, પાલનપુર। श्री यासीरभाई खोखरનું સ્વાગત કરવા માટે શ્રી જાબીરભાઈ સોલંકીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે।